બધા તહેવારો વર્ષે વર્ષે આવે છે, પણ આ 2 વર્ષથી અમારો તહેવાર એવો જાય છે કે મારી નાની બહેનો છે એને નથી કપડાં મળતા, બધા ધૂમધામથી ઉજવે તો મારી બહેનો જોઈ રહે છે કે મારા પપ્પા સારા હતા તો અમને બી એવી રીતે તહેવાર ઉજવવા મળતા હતા, પણ આ ખબર નહીં કેવો સમય આવી ગયો છે કે મારા બાપના દુઃખના કારણે લોકોના ચહેરા જોઈને અમને દુઃખ થાય છે કે એ લોકો કેટલી ખુશીથી તહેવાર ઉજવે છે અને અમને આ સમયે અમારી પાસે કેમ આવી વસ્તુ નથી, આવો સમય કેમ નથી જેથી અમે બી આવી રીતે ખુશીથી તહેવાર ઉજવી શકીએ. તમારું હયું કંપાવી નાખે એવો મિત્રો આરો વિડીયો છે, તમે જુઓ પૂરો આખો વિડીયો. કેમ કે એક માં અને મિત્રો 4 દીકરીઓની વેદના આ વિડીયોની અંદર સમાયેલી છે. તમે આખો વિડીયો જોજો એટલે તમને મિત્રો બધાને ખબર પડે કે એક બાપ વગરને હોવા છતાં પણ મિત્રો દીકરીઓની ઉમ્મીદો પૂરી ના થઈ શકે. કેમ કે મિત્રો માં એક માં છે ને બાપ તો મિત્રો કહેવાય છે ને બાપ વગર તો બધું મિત્રો સૂનું જ છે. તો આ દીકરીઓની બાપ વિશેની વેદના તમે વિડીયોની અંદર તમે જોશો, તમારા પણ મિત્રો હૃદય રૂવાટા ઊભા થઈ જશે એવો આ વિડીયો છે. કેમ કે મિત્રો બાપ બીમાર હોવાથી આ દીકરીઓના તહેવારો બધાએ જ લુગડા પહેરે, કપડાં પહેરે, પણ દીકરીઓ એમ કહે છે કે પપ્પા વગર આપણે કોણ કપડાં લઈ આવે. બહુ દુઃખદની મિત્રો વાત છે અને આપણને પણ બહુ દુઃખ થાય છે આ વેદના એક નહીં જળવાથી આપણાથી. તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો ને આવા લોકોને મિત્રો ખરેખર મદદની જરૂર હોય છે અને મિત્રો કોઈ મદદ કરવા આવતું નથી ને એક ભાઈ મદદ કરવા આવે છે. બહુ ગર્વની વાત છે ને ખૂબ ખૂબ એમને હું અભિનંદન પાઠવું છું મારા વિડીયોના માધ્યમથી. તો આવા દુઃખ ભગવાન કોઈને મિત્રો આપે નહીં. જેટલો બને એટલો વિડીયો શેર કરજો ને સેવા લોકો એવી કરો કે આવા લોકોની ઘણી બધી જરૂર હોય છે સેવાની. તો આવા લોકોને ખરેખર મિત્રો સેવા કરવી પડે અને આ ભાઈએ જે સેવા આ 4 દીકરીઓની માતાઓની આ ભાઈએ સેવા કરી એના હું ખૂબ ખૂબ સેલ્યુટ કરું છું, ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. તો આથી હું મારો કરું છું વિડીયો સમાપ્ત અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.